તો હાલ આપણે શું છે કે બન્નીમાં જે માલઢોર આપણા માલધારીઓ રાખે છે મૂળતઃ મોટા ભેંસ બન્ની ભેંસ હોય છે અને ઊંટ હોય ને એવા મોટા કેટલ્સ હોય. એટલે આવા જે મોટા જાનવરો છે એ ચીતા એમના શિકારના પ્રાથમિક શિકાર હોતા નથી. એ નાના જાનવર છે પોતે અને એને નાના શિકારમાં રસ હોય છે. હમણાં જે આપણે ઉદ્યોગીકરણની વાત કરી તો અગેઇન એક ફરિયાદ એવી આવે છે કે છારીદંડ અને ત્યાં પાસેનો કીરો ડુંગર છે અને એકદમ સેન્સિટિવ ઇકોલોજીકલ એકદમ સેન્સિટિવ વિસ્તાર છે. એ વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કેટલી વ્યાજબી કહેવાય? અમુક આપણા પ્રવાસીઓમાં એક જીવદયાનું ભાવ હોય છે અને એ કોઈક વાર પ્રયાસ કરતા હોય છે કે વન્ય પ્રાણીઓને કંઈક આપીએ, પરંતુ એ પણ એક મારી વિનંતી છે બધા પ્રવાસીઓથી કે આ વન્ય પ્રાણીઓના ખોરાક નથી, બિસ્કિટ કે ચિપ્સ કે કોઈ આવી વસ્તુઓ, તો એ પણ નહીં અપાય. તો આવું અગર આપણે સેન્સિબલ અને રિસ્પોન્સિબલ ટુરિઝમના પ્રવૃત્તિઓ રાખીશું એટલે બધું આપ પણ આનંદ લેશો અને જે વન્ય પ્રાણીઓ છે, વનસૃષ્ટિ છે અને આસપાસના જે વિસ્તાર છે એનું સૌંદર્ય પણ એવું જળવાયું રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. પર્યાવરણ કે એન્વાયરમેન્ટ કે ઇકોસિસ્ટમ, 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે. એ નિમિત્તે આપણી સાથે પોડકાસ્ટમાં વાતચીત કરવા માટે કચ્છના વન વિભાગના વડા, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શ્રી ધીરજ મિત્તલ ઉપસ્થિત થયા છે. મિત્તલ સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્તલ સરનો પરિચય લઈએ આપણે. હંમેશા યંગ વ્યક્તિ હંમેશા ડાયનેમિક હોય છે અને એમણે ગુજરાતમાં ડાંગ અને જૂનાગઢ જે સૌથી ગીચ વન વિસ્તાર છે અને રીચ વાઇલ્ડ લાઈફ છે એ વિસ્તારમાં કામ કર્યું છે અને ભારત સરકારના વન વિભાગમાં નવી દિલ્હી ખાતે પણ લાંબો સમય સેવા આપીને કચ્છમાં આવ્યા છે. મિત્તલ સર, આપને મારો પહેલો સવાલ એ છે કે આપનો જે અનુભવ છે વન વિભાગના અધિકારી તરીકેનો, અને ગુજરાતમાં દેશમાં તમે ઘણી જગ્યાએ કામ કર્યું છે, કચ્છમાં આપ આવ્યા છો, તો કચ્છ આ બધી બાબતોમાં કઈ રીતે બીજા પ્રદેશથી જુદો પડે છે? નમસ્કાર આપ સબકો. એન્ડ જેમ આપે કીધું કે આ વાતચીત આપણે પર્યાવરણ દિવસના સંદર્ભના ભાગરૂપે કરી રહ્યા છીએ, એટલે ખૂબ જ મહત્ત્વના બાબત છે. ને કચ્છની જ્યારે વાત કરીએ તો આપે મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે હું ડાંગમાં હતા, એટલે ડાંગ એક હાઈ ફોરેસ્ટ છે અને જે પછી મને વન્ય પ્રાણીઓ સાથે, વિશેષ કરીને સિંહ સાથે કામગીરી કરવાની તક મળી. એટલે એક એનરિચ્ડ વાઇલ્ડ લાઈફ એરિયા છે. એટલે વાઇલ્ડ લાઈફ અને ફોરેસ્ટ દો અલગ પ્રકાર કે ક્ષેત્રોમાં હું કામ કરીને અહીંયા જ્યારે કચ્છ આવ્યા તો કચ્છ વિશે જેટલું કહીએ એટલું ઓછું કહેવાય. એટલે આમ આપણે માનીએ કે બધાને ખ્યાલ છે કે ભૌગોલિક રીતે કચ્છ એક બહુ વિશેષ, યુનિક મહત્ત્વ ધરાવે છે. એટલે અહીંયા જે વિવિધતા છે ભૌગોલિક પરિસ્થિતિમાં, અને એમાં પછી આપણા ફોરેસ્ટના વિવિધતાઓ પણ સમાવેશ થઈ જાય છે. એનું સમાવેશ થઈને એક બહુ યુનિક જોગ્રાફિકલ ફીચર બની જાય છે. એટલે ફોરેસ્ટ એરિયાની વાત કરવા જઈએ તો પણ કચ્છમાં સૌથી વધારે ફોરેસ્ટ એરિયા, રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયાનું વિસ્તાર ધરાવે છે, લગભગ 18% વધારે. એટલે આપણે જ્યારે વિવિધતાઓની વાત આપણે ધ્યાન પર લઈએ તો એક બાજુ રણનો વિસ્તાર છે અને મેંગ્રુવ, ગુજરાત રાજ્યમાં સૌથી વધારે મેંગ્રુવ, લગભગ 60% જેટલા મેંગ્રુવ ગલ્ફ ઓફ કચ્છ અને કચ્છના લગતા દરિયાકાંઠેના વિસ્તારમાં અહીંયા છે, જે યુનિક વિવિધતા છે. અને રણ સાથે લગતી આપણી કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. હાલ જે એક યુનિક જોગ્રાફિકલ ફીચર છે એ છે બન્ની ગ્રાસલેન્ડ,
જેમાં ગુજરાત રાજ્ય સરકારની અને ભારત સરકારની આ સમયે વિશેષ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, કદાચ એના વિશે આપ મારાથી વાત કરવાના છો. એટલે બન્નીનું જે એક યુનિક ગ્રાસલેન્ડ તરીકેનું લગભગ 2.5 લાખ હેક્ટેરનું વિસ્તાર એક યુનિક અનધર ફીચર છે. અને જેમ મેં કીધું કે ડાંગના હાઈ ફોરેસ્ટ કરતાં અહીંયાની વિવિધતાઓ બહુ ચેલેન્જિંગ છે અને બહુ વધારે છે. અને એ જ રીતે વાઇલ્ડ લાઈફમાં જ્યારે કહીએ તો જેમ સિંહ ઓળખ છે, એટલે કચ્છમાં આપણે કેરેકલ જેવા બહુ શાય ઓર બહુ કમ દેખાય એવા કાર્નિવોર છે. પછી એટલા બધા માઇગ્રેટરી બર્ડ છેક ક્યાંથી આવતા હોય છે અને લાખોની સંખ્યામાં અહીંના કચ્છની ધરતી ઉપર પોતાના ઈંડા મૂકતા હોય. એની ફ્લેમિંગોની વાત કરીએ કે કુંજની વાત કરીએ કે અન્ય પક્ષીઓની વાત કરીએ, છારીદંડના વિસ્તાર હાલમાં રામસર સાઇટ થયા એ બી 22,000 હેક્ટેરથી વધારેના વિસ્તાર છે. એટલે ત્યાં મસ્કટી લટોરો જેવા પક્ષી જે એમ વિદેશી છે અને એને વિદેશી લોકો જોવા આવતા હોય છે. એટલે વિશેષમાં તો બહુ વિશેષ છે અને મને ખૂબ જ અહીંયા આવીને ફોરેસ્ટના જે વિવિધ ચેલેન્જિંગ એરિયાઝ છે, વાઇલ્ડ લાઈફના જે વિવિધ ચેલેન્જિંગ એરિયાઝ છે એમાં કામ કરવાની સરકારશ્રીએ તક આપેલી છે. ને બહુ અપેક્ષાઓ છે અને હાલ સરકારશ્રીના બહુ વિશેષ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના અલગ અલગ બાબતોને સંકળાયેલા હાલ પ્રગતિ હેઠળ છે. નેચરલી ફોરેસ્ટ કે પર્યાવરણ માટે ગવર્મેન્ટ ખૂબ સંવેદનશીલતાથી કામ કરી રહી છે. આપે બધી જે વાત કરી કચ્છની વિશેષતાઓની, મને લાગે છે એ બધી બહુ ફેમસ છે, કારણ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ હોય કે એનું ચિંકારા હરણ અભયારણ્ય છે, ગુડખર છે. પણ હમણાં જે કચ્છમાં જે બદલાવ આવ્યો છે અને ખાસ કરીને જે ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે એની સાથે કચ્છની જે વાઇલ્ડ લાઈફમાં પણ એક નવું એડ ઓન થવા જઈ રહ્યું છે. એટલે મારો ઈશારો એક બે વસ્તુ તરફ છે કે એક તો નારાયણ સરોવર પાસે આપણે દીપડા લેપર્ડ જે હિંસક છે કે એને સુધારણા માટેનું એક કેન્દ્ર બનાવ્યું છે, એના વિશે આપ વાત કરો. અને બીજી વસ્તુ છે કે બન્નીમાં જે ચિત્તા આપણે, કારણ કે આપણા વડાપ્રધાનનું સપનું હતું કે એક સમયે જે ભારતમાં ચિત્તા હતા તો ફરી પાછા ચિત્તા અહીં વસતા થાય, અને કુનો અભયારણ્યમાં બહુ સફળ પ્રયોગ થયો અને હવે બન્નીમાં પણ ચિત્તા વસાવવાની યોજના છે. તો આ બંને કચ્છની ધરતી પર કઈ રીતે સાકાર થશે? પહેલાં આપના પ્રશ્નને જે આપને નારાયણ સરોવર પાસેની વાત કહી, એક આયોજન છે કે લખપત તાલુકા જે લાગે છે, એટલે લખપત તાલુકા પોતે એક બહુ વિશિષ્ટ ભૌગોલિક વિસ્તાર આવે છે અને ત્યાં એક પ્રવાસનના દૃષ્ટિએથી એક ટુરિઝમ સર્કિટ ઊભા થઈ શકે તેવી શક્યતાઓ છે. ને એના જ ભાગરૂપે ધુનાઈ કરીને એક સ્થાન છે અને ત્યાં આપણે એક પ્રસ્તાવિત કર્યું છે કે એક લેપર્ડ સફારી બનાવવામાં આવશે. એટલે એના પ્રાથમિક કામો શરૂ કરવામાં આવ્યા છે. અમુક વન્ય પ્રાણીઓ પણ ત્યાં છે જે દેખરેખમાં કામગીરીમાં છે, પરંતુ હજી ત્યાં હેબિટેટ સુધારણાની, અન્ય સુવિધાઓના વિકાસની અને અન્ય અમુક મંજૂરીઓની અપેક્ષાઓ જે છે એ કામ પ્રગતિ હેઠળ છે. એટલે ટૂંક સમયમાં એ વિસ્તાર ધુનાઈ લેપર્ડ સફારી જ્યારે બની જશે એટલે લખપત તાલુકામાં પ્રવાસનની દૃષ્ટિએ એક નવું એકમ ઊભું થશે. અને એના સાથે સાથે લખપત તાલુકામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મેંગ્રુવથી સંકળાયેલા એક બી પ્રવાસનના દૃષ્ટિએ અમુક કામો હાથમાં લેવાની યોજના છે. સો આ વાત તો થઈ લેપર્ડ સફારી વિશેની, પરંતુ જે મુખ્ય જે આજકાલ ખૂબ ચર્ચામાં છે અને પ્રકાશનમાં પણ છે, અને કચ્છ મિત્ર પણ હાલમાં એક લેખ લખ્યો અને જેમ આપે કીધું કે માન્ય વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાના અન્વયે કુનોમાં આપણે એટલા વર્ષો પછી ચિત્તાને પુનર્સ્થાપિત કરવામાં પ્રયાસ કરવામાં આવ્યા. અને એ જ રીતે કચ્છના પણ ઇતિહાસ જ્યારે આપણે ટકોરીએ તો અબડાસા તાલુકામાં અને અન્ય એક બે વિસ્તારોમાં રેકોર્ડેડ ચિત્તાના પ્રેઝન્સ છે ઐતિહાસિક તौर પર. સો
જ્યારે ભારતમાં આપણી સાંસ્કૃતિક વિરાસત સાથે સાથે એમ કહીએ આપણી વન્ય પ્રાણીઓની જે વિરાસત હતી તેને પુનર્સ્થાપિત કરવાના કામ લેવામાં આવ્યું. તો માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અને એના વિઝન પ્રમાણે ગુજરાત પણ કેમ પીછે રહે એટલે એના માટે કચ્છમાં બન્ની ગ્રાસલેન્ડની પસંદગી કરવામાં આવી. અને હાલ ત્યાં બન્ની ગ્રાસલેન્ડમાં અમે એક લગભગ 615 હેક્ટેરના એક એન્ક્લોઝર વિસ્તારની કામગીરી હાથ પર લીધી છે અને લગભગ તૈયાર છે. અમુક હર્બીવોર્સ જે એમના ખોરાક માટે જોઈએ, કાળિયાર કે ચીતલ, એના પણ બ્રીડિંગના પ્રયાસો ત્યાં કરવામાં આવી રહ્યા છે. અને ટૂંક સમયમાં એવી અપેક્ષા છે કે ભારત સરકારની અમુક ટીમો હાલ મુલાકાતે પણ આવેલી હતી. NTCAની ટીમ આવી હતી, ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરીની ટીમ પણ આવી હતી. ને ચર્ચાઓના જે આખરીકરણના તરફ આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં એવી અપેક્ષા છે કે ભારત સરકારથી ચિત્તા અહીંયા સ્થાનાંતરિત કરવા માટેની મંજૂરી મળશે. પરંતુ એ એક ખૂબ જ કહીએ તો બન્નીના વિસ્તાર માટે અને બન્નીના પોતે વિકાસ માટે પણ બહુ સારી બાબત ગણાશે, ગેમ ચેન્જર બની શકશે. અને ચિત્તા આવ્યાથી આ આખા વિસ્તારમાં પ્રવાસનની અને જાગૃતિની, લોકોને વન્ય પ્રાણી પ્રતિ સંવેદનાની અને રોજગારીની અને પ્રવાસનની તકોની તમામ બાબતોમાં નોંધપાત્ર વધારો થઈ શકશે. સર, સામાન્ય એક બન્ની વાસીઓમાં ડર એવો છે કે એમના જે પ્રાણીઓ છે, ગાય ને ભેંસ, પશુપાલનનો જિલ્લો છે, એના ઉપર જોખમ આવી પડે એ પ્રકારની એક એમનો ડર છે. એ બાબતમાં ચિત્તાને એક વન્ય પ્રાણી તરીકે એના વ્યવહાર ને જાણવા જરૂરી છે. અને હાલ વન વિભાગ એવી બાબતોના કામ આગળ વધારશે કે લોકોને આમાં જાગૃતિ આવે. તો હાલ આપણે શું છે કે બન્નીમાં જે માલઢોર આપણા માલધારીઓ રાખે છે, મૂળતઃ મોટા બન્ની ભેંસ હોય છે અને ઊંટ હોય અને એવા મોટા કેટલ્સ હોય. એટલે આવા જે મોટા જાનવરો છે એ ચિત્તા એમના શિકારના પ્રાથમિક શિકાર હોતા નથી. એ નાના જાનવર છે પોતે અને એને નાના શિકારમાં રસ હોય છે. અને એના માટે જે આ વિસ્તારમાં જ્યાં પણ ચિત્તા રાખવામાં આવશે તે વિસ્તારમાં હર્બીવોર, કાળિયાર ને ચીતલ ને ચિંકારા ને એવી પ્રજાતિઓના સંવર્ધન કરવામાં આવશે. અને તાત્કાલિક તો ચિત્તા આવશે અને આપણે કોન્ઝર્વેશન એરિયામાં રાખીને એને એરિયાને એક્લિમેટાઇઝ કરાવવાના રહેશે. પછી પ્રયાસો થશે કે અહીંયા અમારા વિસ્તારમાં પણ બ્રીડ કરે. અને સફળ પ્રયાસ થયા પછી એક લાંબા સમયમાં સ્વચ્છંદ વિસ્તારમાં જ્યારે આપણે બધા ચિત્તાઓની સંખ્યામાં નોંધપાત્ર આપણા પાસે સંખ્યા થઈ જશે, હર્બીવોર્સ થઈ જશે, ત્યારે આ બાબત આવશે. એટલે હાલ જે સ્થાનિકોમાં એમ કહીએ કે ચિત્તાના બિહેવિયર વિશે સમજણ ના હોવાના અભાવે આવી બધી વાતો હોય છે. પણ આપણે એક જાગૃતતાના પ્રયાસ કરીશું આ બાબત. સર, હમણાં એક ચર્ચાનો મુદ્દો છે ઘોરાડ અભયારણ્યનો. આપણે જાણીએ છીએ કે એક સમયે મને લાગે 40 જેટલા આજથી 10-15 વર્ષ પહેલાં ઘોરાડ કચ્છમાં હતા. અને આજે જે પણ કારણ હોય ને આજે સંખ્યા એની લિમિટેડ 4 થઈ ગઈ છે અને બ્રીડિંગ બંધ છે કારણ કે નર ઘોરાડ નથી આપણી પાસે. અને હમણાં એક બચ્ચું ત્યાંથી આપણે લઈ આવ્યા અને જે પણ ઇસ્યુ થયો પછી અત્યારે એનો બચ્ચું ગાયબ થઈ ગયું છે કે મે બી શિકારનો ભોગ બની ગયું હોય કે ન હોય. પણ હવે કંઈ ઘોરાડ અભયારણ્યને પુનઃ ચેતનવંતું બનાવવા માટે कोई योजना खरी? नहीं, आपने जैसा कहा कि लगभग 2016 के बाद से हमारे पास नर पक्षी नहीं है. सो वो एक बहुत એક ચેલેન્જિંગ પડકાર થઈ ગયું હતું આપણા માટે કે કેવી રીતે આ વસ્તી વધશે. એટલે એમાં WIAના નિષ્ણાતોની મદદ લેવામાં આવી અને હાલ જે પ્રયોગ કરવામાં આવ્યો એ બહુ કહેવાય કે
બહુ સિદ્ધિ ગણાય આપણા માટે અને એક સફળ પ્રયોગ છે. કેમ કે આવું વાઇલ્ડમાં કોઈ દિવસે આવું પ્રયોગ આપણે કરવામાં આવ્યું નથી. એટલે આ જે જમ્પસ્ટાર્ટ ટેકનિકથી આપણે આ તમામ પ્રક્રિયાને પૂર્ણ કરી અને બચ્ચાના હેચિંગ સુધીનું તમામ પ્રયાસો સફળ રહ્યા. એટલે જેમ આપણે ફરીથી જણાવી દઉં કે આ જે બધું કાર્યવાહી કરવામાં આવી રહી હતી એ સંપૂર્ણ રીતે વાઇલ્ડર એરિયામાં કરવામાં આવી હતી, કોઈ એન્ક્લોઝર કે કોઈ પ્રોટેક્ટેડ એરિયામાં નહોતું. એટલે વાઇલ્ડરનેસ એટલા માટે રાખવામાં આવી હતી કે આ જે પક્ષીઓ આપણા પાસે જે બચી ગયા છે હાલ, માદા પક્ષીઓ, એમના એક વિસ્તાર પ્રત્યે મેમરી છે. ક્યાં જવાનું, ક્યાં એને ખોરાક મળશે, એટલે આ મેમોરી લુપ્ત નહીં થઈ જાય એ પણ અગત્યનો પડકાર છે. એટલે આ પ્રયાસ આપણે સંપૂર્ણ રીતે વાઇલ્ડર એરિયામાં કરવામાં આવ્યું હતું. અને વાઇલ્ડર એરિયામાં જેમ આપણે કીધું કે અન્ય જે કાર્નિવોર નાના પશુઓ હોય છે એમાં મંગૂસ પણ હોઈ શકે, એમાં જંગલી બિલાડી પણ હોઈ શકે, ફોક્સ પણ હોઈ શકે. એટલે ત્યાં અમુક વિસ્તારોમાં નાના મોટા ઝાડી ઝાકરાઓ છે અને લગભગ એક મહિના સુધી આપણે એ બચ્ચાને જોઈ શક્યા હતા. એટલે કદાચ એવું બન્યું છે કે કોઈ પણ કારણોવશ એ કોઈ પ્રિડેશનના જ બનાવ બની ગયા છે, નેચરલ છે. એટલે આપણે જ્યારે હું અભ્યાસ કરતા હતા કે આની પ્રવૃત્તિમાં આંકડાકીય બાબત શું છે, તો આજે હેચિંગ થવામાં નેચરલ કુદરતી માં પણ જે રાજસ્થાનના અનુભવ કહે છે ઓનલી 40% ઈંડામાંથી હેચિંગ થાય છે, ફક્ત 40%. એટલે આપણે બહુ લકી હતા કે પ્રથમ પ્રયાસમાં જ સફળ થયા. અને પછી એ જે 40% જન્મે છે એ 2 મહિના સુધીનો જે સમયગાળો હોય નાના બચ્ચા માટે એ બહુ અગત્યના હોય છે. એટલે 2 મહિના સુધી ફક્ત 60%, જન્મેલા 60% બચ્ચા જ પહોંચતા હોય છે. ખેર, આપના જે નવા પ્રયાસોની વાત કરીએ તો આ પ્રયાસથી આપણે બહુ કોન્ફિડન્સ આવ્યા છે. આપણે નવેસરથી આવા પ્રયાસો કરતા રહીશું. આપણે એક બીજી માદાને પણ ટેગ કર્યા છે, એના બિહેવિયર, એના નેસ્ટિંગની બધું અભ્યાસ કરવામાં આવી રહ્યું છે. અને બીજી યોજના એ પણ છે કે આપણે અહીંયા એક સોફ્ટ રિલીઝ એન્ક્લોઝર પણ બનાવવાની યોજના છે, જેના વિશે આપણે કામ ચાલુ કરી દીધા છે. અને આ વિસ્તારમાં કેમ કે બહુ સમયથી હેબિટેટ ઇમ્પ્રુવમેન્ટના કામોમાં જે ગતિ આવવાની હતી એ હાલ આપણે લઈ આવ્યા છીએ ને હાલ કામગીરી ચાલી છે આપણે જ્યારે વાત કરીએ છીએ. એટલે પૂરી આશા છે કે આપણે આ પ્રયાસોને, જેમ મેં કીધું કે સોફ્ટ રિલીઝના પણ પ્રયાસો કરવામાં આવશે અને આ જે જમ્પ સ્ટાર્ટના પણ પ્રયાસો કરીને કામગીરીને આગળ જરૂર વધારીશું અને પૂર્ણ અપેક્ષા છે કે આમાં અમે સફળતા મળશે. મિત્ર સર, આપણે ચર્ચા કરી કે કચ્છ પર્યાવરણની રીતે એકદમ સેન્સિટિવ ઝોનમાં આવે છે અને જે રીતે કચ્છની વિશેષતા આપે જે વર્ણવી અને આખો અનોખો પ્રદેશ છે. પણ હવે કચ્છનો જે ધરતીકંપ પછી જે ઔદ્યોગિક વિકાસ થયો એ પછી કચ્છના પર્યાવરણ કે કચ્છની ઇકોલોજી ઉપર ખૂબ પ્રેશર આવ્યું છે, ખૂબ દબાણ આવ્યું છે. તો એ બધું કઈ રીતે આપ हैंडल करवाना है? आपने बहुत सही कहा, क्योंकि जैसे मैंने कहा कि भौगोलिक रीते भी हम 23-24% हैं पूरे गुजरात का. उसी हिसाब से हमारे यहाँ औद्योगिकरण પણ વધી રહ્યું છે અને એ જ હિસાબે આપણા અહીંના જે ઇમિશન પ્રોફાઇલ છે, આપણે આમ કહીએ કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ પણ વધારે છે, કેમ કે ભૌગોલિક વિસ્તાર વધારે છે. પરંતુ હાલના સમયમાં જે આપણા જે પડકાર છે આના નિવાર માટે એ છે કે ગ્રીનિંગ વધારીએ, કચ્છને ગ્રીન કરીએ, લીલામણી વધારીએ. એમાં અમુક પ્રયાસો માન્ય વડાપ્રધાન શ્રીના પણ આપને ખ્યાલ હશે, એક પેડ માં કે નામ જેવા અભિયાનો પણ ચલાવ્યા. પણ એના સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના વન વિભાગના જે અમુક હાલના જે ફ્લેગશિપ પ્રોગ્રામ આવ્યા છે, વાવેતર જે આપણે કરીએ છીએ, આ હાલમાં 2-3 વર્ષોમાં ખૂબ જ વેગ આપવામાં આવ્યો છે કચ્છમાં વાવેતરના દૃષ્ટિએ. મેંગ્રોવ વાવેતર હોય કે ટેરિટોરિયલ વન વિસ્તારના વાવેતર હોય, પરંતુ જે અમારા સામાજિક વનીકરણના જે અમુક વાવેતર છે, આપણે સ્મૃતિવન જોયા હશે, એટલે એક મિયાવાકી ફોરેસ્ટનું સફળ ઉદાહરણ છે. એટલે એના જ ઉદાહરણના તબક્કા
નાના કરીને સ્મૃતિવનનું મોટો એરિયા છે, એટલે વન કવચ જેવી એક સ્કીમ ગુજરાત સરકાર લાવી છે. એમાં હેક્ટરે બહુ ગીચ વાવેતર મિયાવાકીના પદ્ધતિથી કરવામાં આવે છે. અને કચ્છ વિસ્તારમાં આપણે ખૂબ જ છેલ્લા 2 વર્ષોમાં વન કવચ બનાવવામાં આવ્યા છે. કચ્છની વાત કરીએ તો હવે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે વાવેતરોમાં પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરીએ, જેનાથી વાવેતરોના સફળ બનાવવામાં આપણે પ્રયાસ કરીએ. અને પ્રોટેક્શન અને પાણી એ બંને બાબતોને સાથે મળીને આપણે વાવેતરો વધારે લઈએ છીએ. હમણાં જે આપણે ઉદ્યોગીકરણની વાત કરીએ તો અગેઇન એક ફરિયાદ એવી આવે છે કે છારીદંડ અને ત્યાં પાસેનો કીરો ડુંગર છે અને એકદમ સેન્સિટિવ, ઇકોલોજીકલ એકદમ સેન્સિટિવ વિસ્તાર છે. એ વિસ્તારમાં औद्योगिक प्रवृत्ति કેટલી વ્યાજબી કહેવાય? देखिए, छारीदंड जो वेटलैंड विस्तार है वो पहले से एक કન્ઝર્વેશન એરિયા છે, એટલે એને એક પ્રોટેક્શન આપવામાં આવ્યા છે. અને રામસર સાઇટ ડિક્લેર થતાં એની આંતરરાષ્ટ્રીય ઓળખ થઈ ગઈ છે. એટલે વેટલેન્ડ વિસ્તારને આપણે એના પ્રોટેક્શન માટે ને એમાં કોઈ અન્ય નોન ફોરેસ્ટ્રી પ્રવૃત્તિઓ નહીં થાય તેના માટે વન વિભાગ પૂર્ણતઃ સંકલ્પબદ્ધ છે. ને જ્યાં સુધી વાત રહી કે આસપાસના જે રેવન્યુ વિસ્તાર છે તેમાં કોઈ પ્રવૃત્તિ અગર થઈ શકતી હોય તો એટલે આપણે મિટિગેશન મેજર્સ ને ધ્યાન રાખીને આ હાલના જે બી ઇન્ડસ્ટ્રીયલ પ્રપોઝલ છે એને સરકારશ્રી દ્વારા અથવા રેવન્યુ વિભાગ દ્વારા અને અન્ય સંબદ્ધ વિભાગો દ્વારા એમાં મંજૂરી આપવામાં આવતી હોય છે. એટલે જેમ છારીદંડની વાત કરીએ, કોન્ઝર્વેશન એરિયાની વાત કરીએ, તે એરિયા માટે કોઈ વિશેષ પડકાર નથી. અને ત્યાં આપણે ચાહે વો પ્રવાસી પક્ષી હોं या अन्य ગતિવિધિઓ હોય એના હેબિટેટ સુધારણાની, એ બધી પ્રવૃત્તિઓ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને કરવામાં પણ આવશે. છેલ્લો સવાલ મારો એ છે કે કચ્છ પ્રવાસનની રીતે ખૂબ ડેવલપ થઈ રહ્યું છે અને બહારથી ખૂબ પ્રવાસીઓ આવી રહ્યા છે, તો આ પ્રવાસીઓને એવો કોઈ મેસેજ આપો કે કચ્છની ધરતી કે અહીંનો પર્યાવરણનો આનંદ લે અને સાથે જે બાબતોની ચીવટ રાખવાની છે, કાળજી લેવાની છે, એ પણ લે. આપને બહુ સારગર્ભિત વાત કીધી કે ભાઈ ચીલો બાબતોની ધ્યાન રાખવું છે. એનાથી એક કોન્સેપ્ટ છે રિસ્પોન્સિબલ ટુરિઝમ. એટલે કચ્છમાં પ્રવાસન વધ્યા છે. માનનીય વડાપ્રધાનની પરિકલ્પનાથી ધોરડો આજે વિશ્વ પટલ પર પ્રવાસનની દ્રષ્ટિએ સુદૃઢ થઈ ગયા છે. પરંતુ આપણે બધાએ કેવી રીતે રિસ્પોન્સિબલ ટુરિસ્ટ બનીએ, પ્લાસ્ટિક યદા કદા નહીં ફેંકીએ, એ વન્ય પ્રાણીઓને, પર્યાવરણને, વન વિસ્તારને, અને એમ હો પ્રવાસીઓથી વિનંતી કે આપણે ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકની જગ્યા અન્ય સાધનોનું બોટલ લાવો, ખાસ કરીને વન વિસ્તારમાં કે અભયારણ્ય વિસ્તારમાં તો आप बॉटल प्लास्टिक की ना ला के रीयूजेबल बॉटल जो लेके आए એનું ઉપયોગ કરીએ. ને કચરો નહીં ફેંકીએ. અમુક આપણા પ્રવાસીઓમાં એક જીવદયાનું ભાવ હોય છે અને એ કોઈક વાર પ્રયાસ કરતા હોય છે કે વન્ય પ્રાણીઓને કંઈક આપીએ, પરંતુ એ પણ એક મારી વિનંતી છે બધા પ્રવાસીઓથી કે આ વન્ય પ્રાણીઓના ખોરાક નથી, બિસ્કિટ કે ચિપ્સ કે કોઈ આવી વસ્તુઓ, તો એ પણ નહીં અપાય. તો આવું અગર આપણે સેન્સિબલ અને રિસ્પોન્સિબલ ટુરિઝમના પ્રવૃત્તિઓ રાખીશું એટલે બધું આપ પણ આનંદ લેશો અને જે વન્ય પ્રાણીઓ છે, વનસૃષ્ટિ છે અને આસપાસના જે વિસ્તાર છે એનું સૌંદર્ય પણ એવું જળવાયું રહેશે એવું મને લાગે છે. એટલે બધાને વિનંતી કે આટલી નાની કાળજી રાખવી જોઈએ. થેન્ક યુ. અને આપણે સૌ નાગરિકોની પણ ફરજ છે કે આપણા પર્યાવરણનું, આપણા પ્રદેશનું, આપણી જીવસૃષ્ટિનું રક્ષણ કરીએ. મિત્તલ સાહેબ, આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર.